નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અમિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. માંજલપુર વિસ્તારમાં થયેલો વિકાસ આંખે ઉડીને વળગ્યો હતો, જેમાં જાહેરમાં દક્ષિણ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને કાર્યપાલક ઇજનેરને કાઉન્સિલરે ઝટક્યા હતા. માંજલપુર વિસ્તારમાં થયેલો વિકાસ આંખે ઉડીને વળગ્યો હતો, જેમાં ખુદ ભાજપના કાઉન્સિલરે અધિકારીઓને વિકાસ બતાવ્યો હતો. કાઉન્સિલર કલ્પેશ પટેલ અને દક્ષિણ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અલ્પેશ મજુમદાર એકબીજાને પગે પડ્યા હતા. ગટરોના પાણી બેક મારતા હોવાના સ્થાનિક કાઉન્સિલરે આક્ષેપ કર્યા હતા. બગીચામાં પણ દૂષિત ગટરના પાણીથી દુર્ગંધ મારતી હોવાના સ્થાનિકોના આક્ષેપ છે. કાઉન્સિલર કલ્પેશ પટેલ ડેપ્યુટી કમિશનર અને કાર્યપાલકને સ્થળ પર લઈ ગયા હતા. માંજલપુરની જનતા કોર્પોરેશન કરેલા વિકાસથી સંતુષ્ટ નથી. જાહેરમાં દક્ષિણ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને કાર્યપાલક ઇજનેરને કાઉન્સિલરે ઝટક્યા હતા. રોડ પર જાહેર માર્ગ પર દક્ષિણ ઝોન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને કાઉન્સિલર વચ્ચે તળાફળી થઈ હતી. કાઉન્સિલરે અધિકારી સમક્ષ ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા, જેમાં કલ્પેશ પટેલ અધિકારીને તમે પૈસા ખાવ છો તેવું કહેતા મામલો ભીચક્યો હતો. કાઉન્સિલર અને દક્ષિણ ઝોન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તુતારી પર ઉતરી આવ્યા હતા. દક્ષિણ ઝોન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અલ્પેશ મજુમદારે જાહેરમાં રોડ પર પબ્લિકના ટોળા વચ્ચે કાઉન્સિલરના પગ પકડ્યા હતા. કાઉન્સિલરના પગ પકડતા જ માહોલ ગરમાયો હતો. કાઉન્સિલર કલ્પેશ પટેલે સ્થાનિકોને સાથે રાખી અધિકારીઓનો ઉતડો લીધો હતો. છેલ્લા 10 વર્ષથી કોઈ કામ થયા નથી ના કાઉન્સિલરે દક્ષિણ ઝોન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને કાર્યપાલક ઇજનેર સામે આક્ષેપ કર્યા હતા. જો મેં ભ્રષ્ટાચાર કર્યો હોય તો અત્યારે જ આપી દઉં રાજીનામું, તેવું કલ્પેશ પટેલ કાઉન્સિલરે જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. ઘણી વખત અમે રજૂઆત કરી છે, કોઈ રજૂઆતમાં સાંભળવા નહીં આવતું. ખાલી અહીં જોઈને જતા રહે છે. ને પાણી અને કચરો હમણાં બોટલો એમને દેખાય છે, તારે બોટલો દેખાતી નથી. પંપ કેટલી વાર મૂક્યા, 10 વાર પંપ મૂક્યા, કેમ નહીં એનો નિકાલ ના થયો? નહીં થયું. સાપ જ નહીં, પાછું ભરાઈ જાય છે. આ થતી જ નહીં, કાંઈ કરી નહીં. અને એ કાંઈ ગટર નહીં, અંદર 2 ગટરો છે. જુઓ એમણે કે જ્યારે ખાલી તારો જુઓ. નરેન્દ્રભાઈ લવટે. આ જગ્યાએ જે ડ્રેનેજનું પાણી ઉભરાય છે, જે કલ્પેશભાઈની રજૂઆત છે, એના માટે ડ્રેનેજ પ્રોજેક્ટનું કામ ચાલે છે. મે મહિનાની અંદર આનો વર્ક ઓર્ડર આપેલો છે. 7 કરોડના ખર્ચે આ જ્યારે કામ પૂરું થશે ત્યારે આ ડ્રેનેજનું પાણી ઉભરાવાનું બંધ થશે. તો આ પાણીમાં કશું કર્યું નથી એવી જે રજૂઆત કરે છે આટલા વર્ષોથી, એનું તો સોલ્યુશન કરી રહ્યા છે. એટલે શું થયું? આ તમારો ઓફિસ આવ્યા પછી શું થયું આખું? હા, કે અહીંયા અમે રોડ પર જોયું તો અહીંયા તો કઈ જગ્યાએ પાણી છે જ નહીં. જે તે વખતે વરસાદ ભારે પડ્યો તે વખતે કેચપીટની ઉપર કચરું આવી ગયું હતું. એ કચરું સાફ થયું તો પાણી નીકળી ગયું છે. તો પગે પડ્યા? ના, એવું કોઈ વાત નથી. ખાલી વાત એટલી છે કે પાણીનો જે નિકાલ થતો નથી એવી વાત છે. તો હું જોવા માટે જાતે આવ્યો અને જોતા અહીંયા તો કોઈ પાણી દેખાતું નહોતું. પણ એ જ્યારે રજૂઆત કરતા હશે તે વખતે જે પાણી હતું એ કચરાનો નિકાલ કરવાથી થઈ ગયું. અત્યારે જે તળાવ બતાવે છે, તળાવની અંદર કેટલીક જગ્યાએ પાણીની બોટલો ફ્લોટિંગ છે, એ સાફ કરવાનો પ્રશ્ન છે. ફ્લોટિંગ બોટલો તો સવારમાં ઘણા બધા મેં નહીં પગે પડ્યો. એ એટલા માટે કે અમે તો કામ કરી રહ્યા છે. એ તો નીચે કંઈક પડી ગયું હતું એટલા માટે. એ ગટરનું કામ છે તે ઓલરેડી ચાલી રહ્યું છે. 5 કરોડના ખર્ચે કામ ચાલી રહ્યું છે. જ્યારે કામ પતે નહીં ત્યાં સુધી તો ગટરનો પ્રોબ્લેમ રહેવાનો જ છે. અને અત્યારે પણ જો અહીંયા અમે ઊભા છીએ, અમને તો ક્યાંય જગ્યાએ સ્મેલ નથી આવતી, પણ ચોક્કસ ગટરનું પાણી જ્યારે વરસાદ અને ડ્રેનેજ લાઇન બંને ભેગી થઈ જાય તે વખતે ઉભરાય, ડેફિનેટલી ઉભરાય. મારા કોર્પોરેટર થઈ આજે આ 9મું વર્ષ છે. 5 વર્ષથી રજૂઆત કરી ગઈ ટર્મમાં. આ વર્ષે રજૂઆત કરું છું. ચારપોટ સાહેબ હતા, મિસ્ત્રી સાહેબ આવ્યા. તળાવની અંદર જે પાણી જાય છે, ગટરનું પાણી જાય છે. હર્ષ સંઘવી સાહેબ જ્યારે વડોદરા આવ્યા ત્યારે સવારે 6 વાગ્યા સુધી મજબૂદાર સાહેબને અમે ત્યાં બેઠા. જે વાત થઈ કે અહીં વોટર હાર્વેસ્ટિંગ કરી દઈશું, અહીં કરીશું, પાણીનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, કંઈ નથી થયું. અત્યારે પણ પાણી સહેજ વરસાદ પડે પાણી ભરાઈ જાય. ગટરનું પાણી તળાવમાં જાય. સવાર ચાલવાવાળા લોકોને બગીચાની અંદર બીમારી થાય. લોકો અમારી ત્યાં રજૂઆત કરવા આવે તો કઈ સુધી આ બધી વસ્તુ સહન કરીએ? હમણાં 76માંથી કેટલી સીટો જીતાડી આપશો તમે? તમારા પાપે અમારે ભારતીય જનતા પાર્ટી અમારે બધું ભોગવવાનું રહે. 100% ગોલ ઘુમાટવાની. અમારા ભારતીય જનતા પાર્ટીના વિચારસરણી પ્રમાણે નવા કોર્પોરેટરો હોય એટલે એમના ગોલ ઘુમાટવાના.
અને કામ નહીં કરવાનું, આ રીતની પરિસ્થિતિ, આ નીતિ બધી નહીં ચલાવી લઉં. કલ્પેશ પટેલ, જય રણછોડને ના ઓળખતા હોય ઓળખી લેજો. ભલા લોકોને પૂરા કર્યા, તમારા લોકોને પાછળ પડીને પૂરા કરી દઈશ. પ્રી મોન્સૂન કામગીરીનો મીંડું છે. અત્યારે ચેમ્બરમાં હું તમને પ્લાસ્ટિકની થેલીઓ બતાવું, અત્યારે હું વિડીયો ઉતારી મારા સોશિયલ મીડિયાની અંદર અધિકારી જોડે વાત થઈ ગઈ, સૂચના આપી, કામગીરી કરી. ભાઈ આ રહીશો પણ આયા છે જોડે રજૂઆત કરવા. ચાલો હું આવું. આ તો અત્યારની પરિસ્થિતિ, મેં જાતે તીકમ લઈને ફોટો મારો બતાવું, તીકમ લઈને મેં જાતે ચેમ્બર કાઢ્યું. ઉભા રહો. આ મેં જાતે તીકમનું ઢાંકનું, ભાઈ જો આ મેં તીકમનું ઢાંકનું જાતે લઈને, આ તીકમ લઈને ઢાંકનું ખોલ્યું પાણી કાઢવા. મેં તીકમનું ઢાંકનું જાતે પાણી લઈને કાઢ્યું. તમારા પાસે સમય નહીં આવવાનો સાહેબ, બે ચાર્જ લઈને બેઠા છો. ચાર્જ બધા ખાલી હોય ને તો સરકારમાં રજૂઆત કરો, જગ્યાઓ ભરો. તમારથી પહોંચી ના આવવાતું હોય તો જગ્યાઓ ભરો. હા ચાલો. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.